અને આજે જેઠ સુદ પૂર્ણિમા એટલે કે ભગવાન જગન્નાથજીની જળ યાત્રાનો દિવસ અષાઢી બીજના 15 દિવસ પહેલા આ જળ યાત્રા એ સંકેત આપે છે કે હવે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે રથયાત્રાનો પ્રારંભ જળયાત્રાથી કરવામાં આવે છે। રથયાત્રા સાથે અનેક શાસ્ત્રોક્ત વિધિ વિધાન જોડાયેલા છે અને એમાંનું પ્રથમ વિધિ વિધાન છે એ છે જળયાત્રાનો દિવસ। કારણ કે ભગવાન જ્યારે મોસાળ જતા હોય, ભગવાન મોસાળમાંથી પરત આવીને જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય, ભક્તોને દર્શન આપતા હોય ત્યારે સૌથી પહેલાં એમનો પંચામૃતથી પવિત્ર જળથી અભિષેક, જેને જ્યેષ્ઠા અભિષેક કહેવામાં આવે છે, અને એમાં પણ પૂનમ અને નક્ષત્ર જ્યેષ્ઠા એટલે કે આજે પૂનમની તિથિ છે અને સાથે નક્ષત્ર આજે જ્યેષ્ઠા છે અને આ જ્યેષ્ઠા અભિષેકની વિધિથી જ રથયાત્રાની શરૂઆત થતી હોય છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો જળયાત્રાનો આ પર્વ જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં મંદિર ખાતે ચાલી રહી છે। ભજન મંડળીઓ જે છે એ ક્યાંક સંગીતના તાલે ઝૂમી રહી છે, કારણ કે આજે ભગવાનની જળયાત્રા યોજાવા જઈ રહી છે। સાબરમતી નદીના ભૂદરના જળથી 108 કળશ ભરીને પવિત્ર જળ લાવવામાં આવશે।